ખેડૂતો માટે આનંદના સમાચાર। હવે સરકાર તમને જમીન ખરીદવા આપશે પૈસા, એટલે કે 1 એકરના 1 લાખ રૂપિયા પૈસા આપશે તમને સરકાર જમીન ખરીદવા માટે। પણ આ વિડીયોમાં આપણે જોશું કે આની લાયકાતની અરજી શું છે, કેટલી આવક હોવી જોઈએ, વાર્ષિક આવક હોવી જોઈએ, શું શું દસ્તાવેજ જોઈએ અને અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, આ બધી વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું। પણ એથી પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, કારણ કે અમે બહુ જલ્દી લઈને આવી રહ્યા છીએ આ ચેનલના સબસ્ક્રાઇબરો માટે ઇનામનો પેટારો, એટલે કે ઇનામોની વણઝાર લઈને આવી રહ્યા છીએ। એવામાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધે નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવી લેજો, જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયોઝ મળતા રહે। તો મિત્રો આ સમાચારમાં એવું છે, આનંદના સમાચારમાં, કે ખેડૂત મિત્રો હવે જમીન ખરીદી શકશે સાહેબ, અને એ પણ 1 એકરના 1 લાખ રૂપિયા સરકાર સહાય આપશે। તમે 2 એકર તમે લેશો તો 2 લાખ રૂપિયાની સરકાર જમીન ખરીદવા માટે તમને આ પૈસા આપશે, એટલે કે સહાય આપશે। હવે આ જમીન તમારે ખેતીવાડી માટે જ ખરીદવાની રહેશે અને એ જમીન તમે 15 વર્ષ વેચી નહીં શકો। પણ આવો આજે આપણે જોઈએ આ અરજીની પ્રક્રિયાથી માંડી અને સહાય, આ જે યોજના છે એ યોજનાની આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ। સ્કીપ ન કરતા વિડીયો અને જોતા રહેજો કે આ સરકારે કેટલી સરસ મજાની વાત ખેડૂતો માટે કરી છે કે ખેડૂત હવે ખેતી માટે જમીન ખરીદી શકશે। આવો જોઈએ, ડિટેલમાં ચર્ચા કરીએ। જમીન ખરીદવા માટે મિત્રો સૌથી પહેલા દસ્તાવેજો કયા જોઈએ ને એની આપણે વાત કરીએ તો દસ્તાવેજમાં તમારે જોઈશે સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો એક તમારો ફોટોગ્રાફ, અરજદારનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર, ખેડૂત અથવા કૃષિ કાર્યકર હોવાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, જમીન વેચવા માટે મહેસૂલ વિભાગની પરવાનગીની માન્ય નકલ, જમીનના વેચાણ માટે મહેસૂલ ખાતાની પરવાનગીની સાચી નકલ, બેંક પાસબુક અથવા રદ કરાયેલા ચેકના પહેલા પાનાની નકલ જે અરજદારના નામે હોવી જોઈએ, અને જરૂર મુજબ અન્ય કોઈ પણ દસ્તાવેજો જે સરકાર તમારી પાસેથી માંગી શકે છે મિત્રો। હવે આપણે વાત કરીએ કે આની અરજી પ્રક્રિયા શું હોય, પછી હું તમને આગળ બધી વાતો હું જણાવીશ કે કેવી રીતે આનામાં લાયકાત હોવી જોઈએ, શું હોવું જોઈએ, ફાયદા શું છે, આ બધી વાતની આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો। પણ અત્યારે આપણે જોઈએ કે આની અરજી કેવી રીતે થાય। તો મિત્રો આની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે। સૌથી પહેલાં તો હું તમને આની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી જ દઈશ કે ક્યાં તમારે અરજી કરવાની રહેશે। પણ પાત્ર અરજદાર ઈ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાતે તમારે જવાનું રહેશે। ત્યાં જે વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરી અને હોમ પેજ પર સિટીઝન લોગિન ટેબ હેઠળ ન્યૂ યુઝર પર ક્લિક કરી અને ત્યાં તમારે નોંધણી કરાવવાની રહેશે। હવે આધાર કાર્ડ, લિંગ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, જાતિ વગેરે મુજબ તમારું પૂરું નામ ત્યાં દાખલ કરવાનું રહેશે, એટલે કે એ તમને ત્યાં કોલમ હશે એ તમારી કોલમ પૂરવાના હશે અને પછી નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે। સફળ નોંધણી થયા પછી અરજદારો તેમના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરી શકે છે, એટલે કે ત્યાં તમે જોઈ શકો છો કે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે અને કઈ સંજોગોમાં છે। હવે તમે તમારી પ્રોફાઇલ અપડેટ કરવા માટે યુઝર પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે, બધી ફરજિયાત માહિતી ભરવાની રહેશે અને પછી અપડેટ પર ક્લિક કરી અને એને સબમિટ કરવાનું રહેશે। હવે પ્રોફાઇલ સફળતાપૂર્વક અપડેટ કર્યા પછી હોમ પેજ પર દેખાતી સ્કીમ પસંદ કરો, એક અરજી ફોર્મ ખુલશે। અરજી ફોર્મમાં બધી ફરજિયાત વિગતો ભરો અને બધા સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો। જે દસ્તાવેજો હું તમને આગળ જણાવીશ કે કયા કયા દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે, મેં પાછળ પણ જણાવ્યું જ છે, પણ આગળ વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું। હવે નિયમો અને શરતો સાથે સંમત થાવ અને સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। અરજી ફોર્મ સબમિટ કર્યા પછી ભવિષ્યના સંદર્ભ માટે અરજીની એક તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે મિત્રો, જેથી કરીને આગળ કોઈ પણ એવા સંજોગ ઊભા થાય ત્યારે તમારી પાસે જો પ્રિન્ટ હોય તો તમે એની ઉપર કાયદેસર પગલાં ભરી શકો છો અને તમારી અરજીનું સાચું સ્થાન તમે જાણી શકો છો। અરજદાર પોતાના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગિન કરીને અરજીની સ્થિતિ ટ્રેક કરવા માટે અરજી નંબર નોંધી શકે છે, જે નોંધવો ખૂબ જ જરૂરી છે મિત્રો। ઠીક છે, તો આ હતી અરજી પ્રક્રિયા। હવે આપણે જોઈએ
કે આની લાયકાત શું હોવી જોઈએ મિત્રો. તો અરજદાર અનુસૂચિત જાતિ વર્ગનો હોવો જોઈએ, અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ, અરજદાર ખેત મજૂર હોવો જોઈએ, ગ્રામીણ વિસ્તારો માટે વાર્ષિક આવક મર્યાદા અને શહેરી વિસ્તારો માટે આવક મર્યાદા વાર્ષિક 6 લાખ રૂપિયા રહેશે. સરકારી સહાય સિવાય ફક્ત તે લાભાર્થી જે જમીન ખરીદવા સક્ષમ છે તે લાભ માટે પાત્ર છે. પરિવારનો ફક્ત એક જ સભ્ય આ લાભ માટે પાત્ર છે મિત્રો. સરકારી સહાયથી સંપાદિત જમીનના લાભાર્થીઓને 15 વર્ષ સુધી એ જમીન વેચાણનો અધિકાર રહેશે નહીં મિત્રો. આ યોજના હેઠળ સરકારી અથવા ખાનગી વ્યક્તિઓ પાસેથી ખેતીની જમીન ખરીદવા માટે સહાય ઉપલબ્ધ થશે. એટલે કે તમારે આ વાત યાદ રાખવાની છે કે સરકારી અથવા ખાનગી વ્યક્તિઓ પાસેથી તમે જમીન ખરીદી શકો છો મિત્રો. હવે આનો ફાયદો શું છે? આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે પ્રતિ એકર 1 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેતીની જમીન ખરીદવા માટે વધુમાં વધુ 2 એકર તમે 2 એકર સુધી સરકાર તમને પૈસા આપશે. એટલે 2 એકરના 2 લાખ રૂપિયા તમને સરકાર આપશે મિત્રો. તો આ હતી આ યોજનાની માહિતી અને તમે જોયું જ છે કે મેં આનામાં તમને બધું કીધું જ છે. છતાંય તમને એક વાત હું તમને કહી દઉં કે તમારે આ જરૂરી દસ્તાવેજ છે એ નોંધી રાખજો અને અરજી પ્રક્રિયા શું છે એ સારી રીતે સમજી લેજો. અરજી ક્યાં કરવાની છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને જણાવીશ. ત્યાં તમે જઈ અને તમે લોગિન કરી અને અરજી કરી શકો છો મિત્રો. તો ફાયદો જરૂર ઉપાડજો, કારણ કે 2 એકરના 2 લાખ રૂપિયા સરકાર તમને આપી રહી છે. તો આ હતી આ યોજનાની માહિતી અને આશા રાખું છું કે આપ સૌને આ આનંદના સમાચાર જાણીને ખૂબ જ આનંદ થયો હશે. કારણ કે સરકાર જ્યારે જમીન ખરીદવા માટે પૈસા આપે ને ત્યારે સમજી લેવાનું કે આ કંઈક સરકારે ખેડૂતો માટે કંઈક વિચાર કર્યો છે. હવે ખેતીવાડીની આ જમીન ખરીદો, આગળ વધો અને દેશના તમે અન્નદાતાઓ છો. તો તમને સૌ પ્રથમ તો મારા વંદન અને આશા રાખું છું કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે અને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાયું હશે. કારણ કે આ ચેનલ ઉપર અમે લઈને આવી રહ્યા છીએ ઇનામોની વણઝાર, એટલે કે ઇનામોનો પેટારો. તો ફરી મળીશું મિત્રો નવી વાત સાથે, નવા વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.